મારી કુકડી છે, મારા 5 પડ્યા છે અને હવે મમ્મી તું ઉડે હવે ના ઉડાડ કે ભાઈ બચાય ના હું તો ના ઉડાડી દે ઉડાડી એટલે બહુ ઉડી જવા ખાલી મને રમ જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત સવાર થઈ ગઈ છે અને મેં નહીં લીધું છે મસ્તન, કેમ કે આજથી આપણે ડેલી વ્લોગ શરૂઆત કરી દીધી છે. ડેલી વ્લોગ મૂકવાના, રેગ્યુલર વ્લોગ આવશે તો તમે બધા જોતા રહેજો. અત્યારે મારી મમ્મીએ, કાલે અમે ગાંધીનગર ગયા હતા તો મારી મમ્મીએ અમે રાત્રે 12 વાગે ગયા હતા, ભૂખ લાગી ગઈ તો મમ્મી આજે સવારમાં અત્યારે 10:30 થવા કરે છે અને જમવાનું બનાવી દીધું છે. જોવા આ બધું જમવાનું કાઢી દીધું છે, આપણે તો જમી લઈશું હવે. નહીં મમ્મી? કેમ વહેલા બનાવી દીધું મમ્મી? કાલે ઊંઘી ગયા હતા ને મોડા હતા, 11 વાગી જતી. હા એટલે હવે વહેલું બનાવી દીધું, છોકરે ભૂખ લાગી જઈ છે. એવું? ચાલો તો આપણે જમી લઈએ. હા જમી લે, ભૂખ્યા ઊંઘી જમી. હા કોરા 10 રૂપિયા લે વટાણા ચોથી લેવો હારું ને તે ના હી ખાવા હારું વટાણા મેં પૂછી લીધું દીદી કરા તે ભાઈ વટાણા છે કે નથી, વાસી વટાણા કીધું. વટાણા નહીં કાકડી ને કાકડી નહીં વટાણા નહીં. આજે વટાણા રીંગણ પર લાવીશ 2 જાતનો, અને ફુલાવર લાવીશ, અને ગવાર લાવીશ, અને ભીંડા લાવીશ. તે તાર કહેવાનું કે આ વીઆઈપી પર લાવ, તાર જે જોઈતો ને શાકભાજી પર લાવ. એવું? હા ભાઈ કે હોજી લઈને આવી કાકડી માર માટે. હા ચાકી આવ્યું કે યા તમારું વાટી ખુલ્લારું ઢકી લઈને આવ કે એમ કે વદ ગાળો દે. અમાર ડોરેમન જોયું છે, એવો છે ખતરનાક ડોરેમન છે ને. એ તમાર કાચું પાકું બતાવતું તાને આજે કાકડું જ દીધું. પરમ દિવસ કાકડી લા એટલે ભયા લીધું દા. લે અઘરું કામ છે મમ્મી તારું. લેવાય ના કાકડી પેલા રિક્ષાવાળા આપણે જવાનું નહીં, આપણે ફરવા મફત લઈ લીધી. એ રીતા પેલા રિક્ષાવાળા પે ટેડી છે ને ગોળ ગોળ ફરતી હતી ને તે તોડીને ફુલાવર આ દીધું, ખાઈ ગયું, અને કાકડી લઈ લીધી. કોકના એમ લઈ લેવાય ના લેવાય એમ નહીં. ધાણ એને તું એવું કર. ના રે હું કદી ના કરું. હું તું શાકભાજી લેવા જતી હતી પેલા, તું કોક બોરો વેચતો તો લાવ ને એક બોરું ચાખવા દે. એ તો ચાખવા માટે લેતી તો એ ખાધેલું ના કે તું બીજા એવી રીતના જે ટેસ્ટ જ કરતો. આટલી કાકડી લઈ લ્યો કોઈ ના. એ તો પૈસા ના બિચારું પૈસા નું વજન આટલું એ લાવે તો વજન કરી લાવે. અને દ્રાક્ષ લેવા જોતા તું ચાખતી નહીં? દ્રાક્ષ લેવા જોતા તું ચાખ. ચાકુ ખાટી છે મોડી છે એક પણ એક જ કહું તો કેન લેવું છે. એટલું મોટી કાકડી લઈ લીધી, મોટી કાકડી લઈ લેવું હું કેન લે છું ભાઈ, આટલું નોન હોય આલો એને બગડે બિચારા. પૈસા નું જ આવતું એક એનો જીભ બળી જાય. કોક નું જીભ બળે એવું ના કરું, કોક રાજી થાય એવું કરવાનું. મારું બન્યું કે એ આટલી જ જગ્યા આજુબાજુ તાર બાંધવાનો અને વચ્ચે ઓમ ઊભી પાડવાની. હેનું પણ એ પેલો ભાઈ જે કટો ને એમાં ટ્રાય કરવાની. પછી બધે બાજુ નહીં, આટલું જ. આ છોકરી છે આટલું જ રાખ. આ છોકરી છે ને આપણે આટલામાં જ ઊભી પડી. એ શક્તિમાન કેટલું બોલ કરે છે તું. એટલી જ ઓમ કરી ખાલી પેક પેલી લઈ જા. જા પેલી લઈ જા ભાઈ. આ નવી નહીં મળે, જૂની લઈ આય. પેલા બેન કોકને છે ને વજન કરી કોથરીમાં પાછું મૂકી દીધું, તે કપાઈને. ઈ જોન છે તારું ભાઈ બોટલમાં જોન. પેલો બિચારો બોલે તડકા. એક આખી ચેપ્ટર આવ્યું છે તો અમે જોઈએ છે 3 જણ મસ્તન મોબાઈલમાં. જો અમારા ભાઈના મોબાઈલમાં ચાલુ કર્યું છે એક આખી. સ્કીપ કર કે ભાઈ. જો અમારું યંગ કરી છે. એ મમ્મી શું કર્યું છે? ટિકિટ તારી આવી નથી ને હાથમાં પકડાઈ દીધી. તૈયાર થઈ ગયા છે જીમ જવા માટે. જોઈ લો ખાલી બોડી બનાવવી પડશે. હવે પાછી બંધ કરી દીધી હતી આપણે જીમ, તો ફરીથી જીમ ચાલુ કરી છે. જોઈએ હવે પાછી કેવી બોડી બને. અમે જીમ જઈને આવીએ. હો તું કસરત કરજે બરાબર. ઊંઘી ના જતી. ખાના તને જે બનાવવાનું ખાવાય. ચલો બાય બાય. અત્યારે સાંજના 5 વાગ્યા છે અને હું ને મારા ભાઈ નીકળી ગયા છે જીમ. આજે કયો દિવસ છે આપણે જીમ? ત્રીજો દિવસ. તો ત્રીજો દિવસ છે. આજે કરીશું વર્કઆઉટ મિક્સ વર્કઆઉટ કરવાનું. 1 અઠવાડિયા કમ્પ્લીટ. ના
હા એક અઠવાડિયા સુધી મિક્સ કરી દો પછી સોમવારથી આપણે વર્કઆઉટ ફોલો કરીશું બરાબર અહીંથી અમે જઈએ છીએ ચાલતા ચાલતા તો કોઈ નાવાય નહીં આવ્યું સ્વિમિંગ પુલમાં ખાલી સ્વિમિંગ પુલ નહીં કોઈ નહીં દેખાતું. કેમ રજા આજે નહીં રજા. હા પેલું કબૂતર જો કરે વર્કઆઉટ કરી લઈએ હવે હા હા સ્કૂલ વાળાની પરીક્ષા ચાલુ થશે નહીં જો રસ્તામાં બહુ બધી ભીડ છે. અમે જીમ કરીને નીકળી ગયા છીએ હવે ઘરે જવા આજે 10મા વાળાની પરીક્ષા. આજે બહુ 10મા વાળાની પરીક્ષા પાછળ તો ભીડ હતી આગળ મંગલદીપમાં ભીડ હશે આજે તો ખરી. લેડ હતા આપણે જોતા આવીએ આગળ પછી રસ્તામાં જોતા જઈએ ભીડ મંગલદીપ સ્કૂલ આવી ગઈ છે અને બતાવું તમને ભીડ આજે કેટલી બધી છે 10મા ધોરણની પેપર છે એટલે છોકરા કરતા તો મા બાપ વધારે. સાચી વાત છે જો છોકરા કરતાં તો મા બાપની ભીડ વધારે છે આટલા હા જો કેટલી રાહ જોઈ રહી છે પબ્લિક ચાલ આવી છે મસ્ત રિક્ષા છે ને ભાઈ એક નંબર હે લાઈ દે. લાવી દઈએ સારી રિક્ષા ઈ રિક્ષા. કઈ રિક્ષા છે ઈ રિક્ષા. લાવી આવી ગયા છે બહુ બધા જો પંજાબી આવી ગયા છે આ મારી મમ્મી શું થયું મમ્મી હું જ ગભરાઈ જી બોલ્યા ના એટલે હું થયું ના હોય તાણે ચોક વાગ્યું ને હું થયું છે બોલતા નહીં જીમ જઈને આવીએ બોડી ડેરિંગ કેવી થઈ ચોલી છે તું કરે છે તે મેં તાળ વગાડી એવું એ? હા બોડી જોઈ હતી અમારી હા જોઈ સરસ વગાડી એની જો ખાલી બોડી જો કેમ બોડી વગાડી છે તેના માટે બનાવી કોકતાને અડી ના જાય અડી જાય તો એમ કાપી નાખો આમ નોમ હાય હાય હા એવું ના કરે બેટા જમ મમ્મી આપણા જેવું બધું જીવ હોય બેટા હા પણ કોઈ બોલી ના જવું જોઈએ આપણને ખબર પડી પણ પ્રેમથી કહી દે બેટા પ્રેમ નહીં અહીંયા તો હાથ ચાલકી થશે તું તારે રસ્તે હું મારા રસ્તે એવું કહી દેવાનું પ્રેમથી જતા રહે ભાઈ કે આ જોઈ છે બોડી બતાવી દેવાની હા ખાવાનું બનાવી ગયા બાટી ઓકે ચલો આજ તો મજા આવશે બાટી ખાવાની તો ફ્રેશ થઈને આવી ગયો છું નહીં લીધું છે જીમ જઈને આવું એટલે નાવું પડે બરાબર અને અત્યારે મારી મમ્મી છે એ બાટી બનાવી રહી છે જો મસ્ત બાટી તૈયાર થઈ ગઈ છે હે મમ્મી હા સરસ મજાની બનાવી દીધી હવે આપણે ખાઈ લઈશું ને તો અત્યારે 8 વાગ્યા છે અને 8 વાગે ખાઈ અને પછી આપણે જઈશું ચાલવા થોડું ચાલવું જરૂરી છે હા જરૂરી છે બેટા ફૂલી હાની કરી દીધી મમ્મી આટલે આયે થઈ છે પેલું તું લાવ્યો તો ને ક્રીમ હા એનથી મોઢું ધોઈને તો ફુલ્લી થઈ છે પીળા કલરનું તો અમારું આ ડોરેમોન છે એક નંબર ગમે તે જે ક્રીમ લાવો ને મારી ક્રીમ લાવો ને ફેસ વોશ તો એ ધોઈ દે બોલો એવું કોમકાજ છે મારું. એવું ના વિચાર્યું કે છે આપણે ના વાપરવાનું હા, એવું કશું જોવા ને છોકરાનું છે કે છોકરીનું વાપરી દેવાનું આપણે જે છોકરા આ મારું સેન્ટ લાવ્યો તો એ લગાવી દે પછી મોઢા ઉપર લગાવવાનું આવે ને પેલું બ્લેક માસ્ક એ લાવ્યો તો એ લગાવી દે એવું જોરદાર કહો છો મમ્મી તાર લેડો ખાઈ લઈએ હવે બની ગયું એટલે હા બની જઈશ ચાલો એ આપણે જમવા બેસીએ છીએ મસ્ત જમવાનું કાઢી દીધું છે મમ્મીએ અને મારો ભાઈ તો ખાવા બેસી ગયો છે એકલો એકલો એક નંબર. એક નંબર બાટી બની છે ને તો હવે અમે ખાઈ લઈએ ફટાફટ મમ્મી તાર ખાવા નહીં ના તું ખાઈ લે બેટા હેડ તાર માટે કાઢું છે મારે નહીં ખાના હા તો મિત્રો અત્યારે અમે નીકળ્યા છીએ ચાલવા માટે મમ્મીને લઈને તો આજે પાછા અમે જઈએ છીએ ગાર્ડન કેમ કે ગાર્ડનમાં શાંતિ હોય છે અને ત્યાં મસ્ત ઠંડક વાતાવરણ હોય છે એટલે ત્યાં બેસી અને શાંતિ મળે ને મમ્મી અને એટલું ચલાવી બી જાય હા હા તો અત્યારે મસ્ત અમે ગાર્ડનમાં બેઠા છીએ મમ્મી શું ખાધું હતું હેપી ડે હેપી ડે શું થાય નથી મોઢાની કસરત. મોઢાની કચરા કરો કેવી રીતે કસરત કરો મસ્ત તો ખરી પણ. ઠંડુ મસ્ત છે ને મમ્મી યાર કેવું છે ઠંડુ વાતાવરણ છે હમ કરે ને હમ હું એક વાત પૂછું
મમ્મીને કંટાળો આવે છે એટલે અમે લૂડો ચાલુ કરી નહીં મમ્મી લૂડો રમીએ હવે અમે 3 જણા ચલો સેટ કરો એ તો મારું છે મમ્મીનો વારો આવે અમારી કોકડી છે મારા 5 પડ્યા છે અને હવે મમ્મી તું ઉડે હવે ના ઉડાડ કે ભાઈ બચાય ના હું તો ના ઉડાડ ઉડાડી દે ઉડાડી એટલે મમ્મી ઉડી જવા ખાલી મને નહીં રમ પડે જ મમ્મી હારી જાય નહીં મમ્મી અરે મારે 1 પોઈન્ટ ના આવ્યો એટલે હું હાર ગયા હવે દુઃખ થઈ ગયો મમ્મી તો મોટો દુઃખ થઈ ગયો ફેસબુકમાં કોઈ ચેન્જીસ કરી શકે. તો મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ તમે કોમેન્ટ કરજો અને બ્લોગ કેવા લાગે છે એ પણ કહેજો બ્લોગમાં શું ચેન્જીસ લાવવા કેવા બ્લોગ ગમે છે તો આપણે એ રીતના બનાવીશું અને રેગ્યુલર બનાવવાના બ્લોગ આપણે રેગ્યુલર બનાવ અમુક કે નહીં બનાવવાના તો ના એવું કોઈ ના કે તો કહે છે કે બનાવો માંગશે એવું તો મારા ભાઈ કહે તો આપણે બનાવીશું બનાવવાના જ ન હોય રેગ્યુલર રેગ્યુલર જ બનાવવાના હોય ને રેગ્યુલરથી શું થાય ફાયદો થાય રેગ્યુલરમાં મૂકો એટલે એવું કન્સિસ્ટન્સી જળવાઈ રહે તો થોડા જે લોકો ના પહોંચતા હોય ને તેવા બી જોય વિડીયો હા એવું તને તો હવે રેગ્યુલર આપણે મૂકશું તાણ આપણે પેલું તો ગાર્ડનમાં બેઠા મસ્ત અત્યારે 10 વાગી ગયા છે તો હવે જઈએ છીએ અમે ઘરે પાછા નહીં મમ્મી હા હવે ઘરે ચલાય છે ને તને ચલાતું તો નથી પણ ચડવું તો પડશે તું ખબર તો ના લઈ લે તો હવે ધીરે ધીરે જઈએ તાર ઘરે બરાબર સારું અમે ઘરે આવી ગયા છીએ થાકી ગયા છે ચાલીને તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો કેવો ગમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીએ નવા વ્લોગમાં બાય બાય ટેક કેર મમ્મી થાકી ગઈ બાય બાય કીધી બાય બાય